નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાન, પાઠ નંબર 15. આશા રાખી બધા બાળ મિત્રો સકુશળ છો. પાઠમાં શરૂઆત કરીએ તો લાસ્ટ લેક્ચરમાં આપણે લોકોએ વીજળી કઈ પ્રકારે થાય છે અર્થાત વીજળીની ઉત્પત્તિ વિશે ચર્ચા કરી ગયા. એ ઉપરાંત વીજભારિત પદાર્થો કોને કહેવાય તેના વિશે પણ સિમ્પલ માહિતી મેળવી ગયા. આજનો ટોપિક આપણે એવો છે કે વીજભારના પ્રકાર અને તેની ક્રિયા કેવી થતી હોય તેના વિશે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં તો કે વીજભારના પ્રકારો સમજવા માટે એના પહેલાં સમજવું પડશે કે પ્રવૃત્તિ સમજવી પડશે. કેમ પ્રવૃત્તિ? કારણ કે વીજભાર કેટલા પ્રકારે હોય, કઈ રીતે કામ કરતા હોય તે સમજવા માટે નોર્મલી એક સાદી પ્રવૃત્તિનો આપણે સહારો લઈશું અને પ્રવૃત્તિની મદદથી આપણે લોકો જે છે એ વીજભારના પ્રકારો અને તેની ક્રિયા વિશેની માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ. જેમ કે પહેલી જ પ્રવૃત્તિ છે, તમે લોકો સ્ક્રીન પર જોઈ શકો છો. પ્રવૃત્તિ નંબર 15.3ની અ નામની પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિ જોઈ શું કીધું છે કે બે ફુગ્ગાઓ ફૂલાવો અને એકબીજાને અડે નહીં તે રીતે બંનેને લટકાવવાના કીધા છે. અર્થાત બે ફુગ્ગા લીધા અને બંને ફુગ્ગાને ફૂલાવી અને અલગ અલગ દોરી પર બાંધી અને લટકાવેલા છે. પરંતુ ખાસ શું કે બંને એકબીજાને અડકવા જોઈએ નહીં. હવે શું કર્યું કે બંને ફુગ્ગાઓને એક જ પ્રકારની ઊન વડે ઘસ્યા. બંને ફુગ્ગાને એક જ પ્રકારની ઊન વડે ઘસ્યા બાદ શું કરશું કે બંને ફુગ્ગાને છોડી દેવાના. બંને ફુગ્ગાને છોડી દીધા બાદ અવલોકન કરવાનું છે. અવલોકન કરતાં આપણને શું જોવા મળશે? અવલોકન કરતાં આપણને એવું જોવા મળશે જેમ કે તમે લોકો સ્ક્રીન પર જોઈ શકો છો. પહેલાં શરૂઆતમાં ફુગ્ગા જે છે એ આ પ્રકારની પોઝિશનમાં હતા, નજીક હતા, પરંતુ ઊન દ્વારા ઘસ્યા બાદ આપણે અવલોકન કરી શકીએ. સ્ક્રીન પર તમે લોકો જોઈ શકો છો બંને વચ્ચેનો ગેપ જે છે વધી જાય છે. અર્થાત કે બંને વચ્ચે કેવું થાય છે? અપાકર્ષણ થાય છે. એટલે આ પ્રકારની પ્રોસેસ થાય છે. કોના કારણે? તો બંને ફુગ્ગાઓને એક જ પ્રકારની ઊન વડે ઘસ્યા. અર્થાત કે બંનેમાં એક પ્રકારનો વીજભાર ઉત્પન્ન થયો. અને વીજભાર કેવો? સમાન પ્રકારનો વીજભાર ઉત્પન્ન થાય છે. આ સમાન પ્રકારનો વીજભાર ઉત્પન્ન થવાને કારણે કે બંને ફુગ્ગાઓ વચ્ચે જે છે એ અપાકર્ષણની ક્રિયા થાય છે. સેમ વસ્તુ કરવાની. રિફિલ લઈએ, બે સાદી રિફિલ લઈ લઈએ, જે વપરાઈ ગયેલી રિફિલ હોય તે, અને બંને રિફિલને પોલિથીનની મદદથી શું કરવાની છે? ઘસવાની છે. પણ અમે પ્રવૃત્તિ એવી કરીએ કે બંને પૈકી માત્ર એક જ રિફિલને ઘસીએ. જેમ કે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ, એક રિફિલને ઘસવામાં આવે છે અને ઘસ્યા બાદ શું કરવાની કે એને આપણે કોઈ પ્રકારે અડક્યા વગર કોઈ ગ્લાસમાં મૂકી દેવાની છે. ત્યારબાદ બીજી રિફિલ જેને કોઈ પણ પ્રકારનો ઘસ્યો નથી, બરાબર, એને કોઈ ઊન પોલિથીન વડે ઘસી નથી, તો તેને શું કરશું? તેને જે ઘસેલી રિફિલને ગ્લાસમાં નાખેલી છે તેની નજીક લાવવાની છે. તો નજીક લાવતા શું થશે કે નજીક લાવતા તમને એક અવલોકન જોવા મળશે. અને અવલોકન એવું જોવા મળશે કે બંને રિફિલ એકબીજાની નજીક આવે છે. અર્થાત બંને વચ્ચે શું થાય છે? આકર્ષણની ક્રિયા થાય છે. બંને વચ્ચે સમાન વીજભાર ઉત્પન્ન થાય છે, જેના કારણે બંનેમાં શું થાય? એક પ્રકારની અપાકર્ષણની ક્રિયા પણ ત્યાં પણ જોવા થશે. બીજી રિફિલને પોલિથીન સાથે ઘસો અને વીજભારિત પદાર્થની નજીક લાવો. તો નજીક લાવતા શું થાય છે? તો સેમ પ્રોસેસ થવાની છે. તો આના પરથી આપણે શું કહી શકીએ છીએ કે આના પરથી આપણે એવું કહી શકીએ છીએ કે જો કોઈ પદાર્થને એકી સાથે બે અલગ પદાર્થ, જેમ કે એક્ઝામ્પલ તરીકે બે ફુગ્ગા લઈ લઈએ અથવા બે રિફિલ લઈ લઈએ, અને બંનેને જો એક જ પ્રકારના પદાર્થથી ઘસવામાં આવ્યા, એટલે બંને પ્રવૃત્તિ આપણે શું કરી કે પહેલી પ્રવૃત્તિમાં બંને ફુગ્ગાને ઊન દ્વારા જ ઘસ્યા, જેના કારણે શું થયું કે બંને ફુગ્ગા વચ્ચે અપાકર્ષણ થયું. બીજી પ્રવૃત્તિમાં શું પ્રોસેસ કરી કે બંને રિફિલ લીધી અને બંને રિફિલને પ્લાસ્ટિક વડે અથવા તો પોલિથીન વડે ઘસી અને બંનેને એકબીજાને નજીક લાવ્યા.
તો નજીક લાવતા શું થયું કે નજીક લાવતા બંને વચ્ચે અપાકર્ષણની ક્રિયા થાય છે. અર્થાત જો બે પદાર્થોને એક સરખા જ પ્રકારના પદાર્થ વડે ઘસવામાં આવે તો તેના અંદર સમાન પ્રકારનો વીજભાર ઉત્પન્ન થાય છે. અને આ સમાન પ્રકારનો વીજભાર ઉત્પન્ન થવાને કારણે શું થાય તો બંને પદાર્થો વચ્ચે એટલે બંને ફુગ્ગા અથવા તો બંને રિફિલ વચ્ચે અપાકર્ષણની ક્રિયા થાય છે. આમ આના આખી પ્રવૃત્તિ પરથી શું આપણે તારણ કાઢી શકીએ કે વીજભારિત ફુગ્ગાથી વીજભારિત ફુગ્ગો અપાકર્ષિત થયો, વીજભારિત રિફિલથી વીજભારિત રિફિલ પણ અપાકર્ષિત થાય છે. પરંતુ હવે થોડું ફેરફાર કરીએ. શું ફેરફાર કરીએ? ફેરફાર એવો કરીએ કે પહેલી પ્રવૃત્તિમાં બંને ફુગા લીધેલા અને બીજી પ્રવૃત્તિમાં બંને રિફિલ લીધેલી. હવે ચેન્જ થોડોક લાવીએ, એક રિફિલ અને એક ફુગો લઈએ. જેમ કે આકૃતિ પર તમે લોકો જોઈ શકો છો, એક રિફિલ લઈએ અને એક ફુગો લઈએ. ફુગાને ફૂલાવ્યા બાદ શું કરશું કે ફૂલાવ્યા બાદ એવું કરશું કે ફુગાને કોઈ ઊન વડે ઘસવામાં આવે અને પ્લાસ્ટિક જે લઈ લઈએ પ્લાસ્ટિક વડે રિફિલને ઘસવામાં આવે. એનો મતલબ કે બંને અલગ અલગ પદાર્થોને અલગ અલગ પદાર્થો દ્વારા ઘસવામાં આવે, જેના કારણે શું થશે કે જેના કારણે બંનેમાં અલગ અલગ પ્રકારનો વીજભાર ઉત્પન્ન થાય છે. અને હવે રિફિલને જો ફુગ્ગાની નજીક લાવવામાં આવે અથવા ગ્લાસમાં રિફિલ રાખી દઈએ અને એની નજીક ફુગ્ગો લાવવામાં આવે તો શું થશે? તો એવું થશે કે બંને એકબીજાને આકર્ષે છે. કારણ કે બંનેમાં વિરુદ્ધ પ્રકારના વીજભારો ઉત્પન્ન થયા હતા અને વિરુદ્ધ પ્રકારના વીજભાર ઉત્પન્ન થવાને કારણે એ બંને એકબીજાને આકર્ષે છે. એટલે આના પરથી ત્રીજું તારણ શું કાઢી શકીએ કે વીજભારિત ફુગ્ગાએ વીજભારિત રિફિલને આકર્ષી. એનો મતલબ કે બે અલગ અલગ પદાર્થોમાં વીજભાર અલગ અલગ પ્રકારનો ઉત્પન્ન થવાને કારણે બંને પદાર્થો એકબીજાને આકર્ષે છે. આમ વીજભાર જે છે એ અલગ અલગ પ્રકારના હોય છે. આના પરથી એવું તારણ નીકળે છે કે વીજભાર જે છે મુખ્યત્વે બે પ્રકારના હોય છે. વીજભાર કેવા હોય? બે પ્રકારના, જેને આપણે ધન વીજભાર અને ઋણ વીજભાર એવું કહેશું. જો સમાન વીજભાર એટલે કોઈ બે પદાર્થો પર સમાન વીજભાર એટલે ધન અને ધન વીજભાર ધારણ થતો હોય તો શું થશે? તો એવું થશે કે તે બંને વચ્ચે અપાકર્ષણની ક્રિયા થશે. તેવી જ રીતે જો બંને પદાર્થો વચ્ચે ઋણ પ્રકારનો વીજભાર ઉત્પન્ન થશે તો શું થવાનું? તો બંને વચ્ચે પણ અપાકર્ષણ ઉત્પન્ન થવાનું. પરંતુ બે અલગ અલગ પદાર્થોમાં જે પૈકી એકને ધન અને બીજા પર ઋણ વીજભાર ઉત્પન્ન થાય તો કહી શકે એક પ્રકારનો બંનેમાં વિરુદ્ધ પ્રકારનો વીજભાર ઉત્પન્ન થવાને કારણે બંને વચ્ચે આકર્ષણની ક્રિયા થાય છે. એ ઉપરાંત હજી સમજી શકે, જો કાચના સળિયાને રેશમ સાથે ઘસવામાં આવે તો વીજભાર તો તેના પર ધન વીજભાર લેવામાં આવે છે અને બીજા પ્રકારનો વીજભાર જે હોય એને શું કહેશું? ઋણ વીજભાર જે છે કહેવામાં આવે છે. આમ ધન વીજભાર અને ઋણ વીજભાર જે છે અલગ અલગ પ્રકાર ઉત્પન્ન થાય છે અને બંને એકબીજાને શું કરશે? આકર્ષે છે. પરંતુ અહીંયા શું હતું કે માત્ર વીજભારની ઉત્પત્તિ થાય છે. માત્ર વીજભારની ઉત્પત્તિથી પ્રશ્ન એવો થાય કે સાહેબ વીજભાર ત્યાંથી ગતિ કરે તો, એટલે કે વીજભાર જે છે એક જગ્યા પરથી બીજી જગ્યા ગતિ કરે તો શું થશે? તો એનો જવાબ એવો છે કે જો વીજભાર એક જગ્યા પરથી બીજી જગ્યા પર ગતિ કરે તો વિદ્યુત પ્રવાહનું સર્જન કરે છે. શું કરશે? કે વિદ્યુત પ્રવાહનું સર્જન કરે છે. અને જેના વિશે આપણે લોકો થોડા અંશે નાના ધોરણમાં ભણી પણ ગયા છે અને આગળ પાઠ નંબર 14માં પણ આપણે લોકો તેના વિશે થોડીક ચર્ચા કરી ગયા છીએ. બાકી વધારે વિશે માહિતી તમને આગળના ધોરણમાં મોટા ધોરણમાં તમને લોકોને સમજાવવામાં આવશે. પણ નોર્મલ માહિતી આપણે અત્યારે સમજીએ તો શું ત્યાં વિદ્યુત પ્રવાહ અર્થાત શું કહેવાય કે આપણા ઘરમાં જે આપણા બલ્બ છે, પંખા છે, રેફ્રિજરેટર, ટીવી, આ બધા જ ઉપકરણો જે વિદ્યુતીય ઉપકરણો કહેવાય એ ઉપકરણો ચાલે છે તો કોના કારણે? વિદ્યુત પ્રવાહના કારણે ચાલે છે, જેને સાદી ભાષામાં આપણે લાઇટ કહીએ છીએ. એ લાઇટના કારણે
આ બધા ઉપકરણો ચાલે છે. અને તેમાં એક પ્રકારનો ઋણ વીજભાર, જેને ઇલેક્ટ્રોન કહેવામાં, ઇલેક્ટ્રોનની ગતિના કારણે, અર્થાત આ વીજભારોની ગતિના કારણે વિદ્યુત પ્રવાહનું સર્જન થાય છે, અને જેના કારણે આ બધા ઉપકરણો જે છે એ ચાલી શકે છે. એ ઉપરાંત આપણે લોકોએ ઘણીવાર જોયું હશે કે ઘણા ઉપકરણો જે છે એ ગરમ થઈ જતા હોય. ગરમ થઈ જવું અર્થાત શું? જેમ કે વાયર જે છે, વાયર ગરમ થઈ જતા હોય. એ ઉપરાંત આપણે જે બલ્બ જે હોય છે, જેને સાદી ભાષામાં આપણે ગ્લોબ કહીએ, ટ્યુબલાઇટ છે, પંખો છે, આને લાંબો સમય ચાલુ રાખીએ તો એક ગરમ થઈ જાય છે. તો પ્રશ્ન થાય, ગરમ શા માટે થતા હોય છે? તો એનું કારણ છે વીજભારનું વહન થતું હોવાને કારણે તે ગરમ થઈ જતા હોય છે. આ તો નોર્મલી વાત થઈ વીજભારની. હવે વાત કરી છે વીજભારનું વહન. તો વીજભારનું વહન અર્થાત શું, તેને કઈ રીતે સમજી શકાય? તો એના માટે સમજવા માટે એક નોર્મલ એક પ્રવૃત્તિ કરીએ, કે આપણે મુખ્યત્વે પ્રવૃત્તિના આધારથી જ ટોપિક સમજીએ, કે જેના કારણે આપણે સમજવો સહેલો બની જાય. પ્રવૃત્તિ શું કરવાની છે? કે પ્રવૃત્તિ એવી કરવાની, એક જામની ખાલી બોટલ લેવાની, અર્થાત એક કાચની બરણી લઈ લઈએ સાદી. ત્યારબાદ શું કરશું કે એના બોટલનો મુખ જે હોય, અર્થાત જે ઢાંકણું જે હોય, બરાબર, તો ઢાંકણા કરતાં થોડીક મોટી સાઇઝનો એક કાર્ડબોર્ડનો અથવા પુઠ્ઠું એનો ટુકડો લઈ લઈએ. ત્યારબાદ ધાતુની પેપર ક્લિપ અંદર નાખી શકે તેવું તેમાં કોઈ છિદ્ર પાડી દઈએ. ધાતુની પેપર ક્લિપ અર્થાત કેવો, કે આપણે ખબર હોય મોસ્ટ ઓફલી આપણે લોકો પેપર, જે સાદા પેજીસ હોય, પેજીસને કવર કરવા માટે, તો ભેગા સાચવી રાખવા માટે યુપિન વાપરતા હોઈએ છીએ. યુપિનમાં તમે લોકોને માહિતી હોય છે કે જે યુપિન વાપરતા હોય તેવી સાદી 2 પ્રકારની પેપર ક્લિપ લઈ લઈએ. હવે શું કરશું કે યુપિન નાખી શકાય, અંદર દાખલ કરી શકાય, નાનું એવું છિદ્ર એ કાર્ડબોર્ડમાં અથવા પુઠ્ઠામાં દાખલ કરી દઈએ. ત્યારબાદ શું કરીએ કે 4 બાય 1 સેન્ટીમીટરની કોઈ એલ્યુમિનિયમની પટ્ટી કાપો, જેને પેપર ક્લિપ ઉપર લટકાવવાની છે. અને પેપર ક્લિપને કાર્ડબોર્ડમાં એવી રીતે દાખલ કરો કે જેથી તે લંબરૂપે રહે. રિફિલને વીજભારિત કરી પેપર ક્લિપના છેડાને અડાડો. શું કરવાનું છે તેના વિશે નોર્મલી આપણે માહિતી મેળવે. જેમ કે આકૃતિ, સૌથી પહેલાં તો આકૃતિ સમજી લઈએ. આકૃતિ શું કહે છે કે આપણે કીધું એમ, સૌથી પહેલાં એક ઝાડની બોટલ લીધી આ પ્રકારે. ત્યારબાદ તેના પર કાર્ડબોર્ડનો એક ટુકડો લગાવી દીધો. કાર્ડબોર્ડના વચ્ચેના ભાગમાં શું કરીએ કે આ વચ્ચેનો ભાગ કોઈ છે ત્યાં શું કરી દઈએ, નાનું એવું છિદ્ર પાડી દઈએ, કે જેના કારણે શું થશે કે જેના કારણે ત્યાં આપણે આ રીતે કોઈ જે છે કોઈ પેપર ક્લિપ જે છે દાખલ કરી શકીએ. પેપર ક્લિપ દાખલ કર્યા બાદ શું કરવાનું છે કે પેપર ક્લિપના નીચેના ભાગ પર, એટલે કે આ ભાગ પર ને કોઈ પ્રકારે આપણે એલ્યુમિનિયમની ફોઇલ, 2 એલ્યુમિનિયમ ફોઇલ લઈને તેમાં લટકાવી દઈએ. લટકાવ્યા બાદ શું કરશું, કોઈ એક રિફિલ લેવાની, જેમ કે આપણે આકૃતિમાં દર્શાવી છે, કોઈક રિફિલ લેવાની છે, પણ રિફિલને વીજભારિત કરવાની છે. વીજભારિત અર્થાત શું કરશું કે તેને રિફિલને પોલિથીન વડે ઘસ્યું, અર્થાત કે રિફિલમાં શું થશે, વીજભાર ઉત્પન્ન થશે. અને એ વીજભાર ઉત્પન્ન થવાને કારણે તે રિફિલ વીજભારિત થઈ છે તેવું કહેવાય. એ વીજભારિત થયેલી રિફિલને આપણે ક્યાં લાવશું, ત્યાં જે પેપર ક્લિપ મૂકેલી છે, બરાબર ગોઠવેલી છે, તેની નજીક લાવશું. તો જેના કારણે શું થશે કે જેના કારણે તેમાં રહેલો વીજભાર જે છે એ આ પેપર ક્લિપ છે ત્યાં દાખલ થશે. તે ધાતુની હશે અને એના હોવાને કારણે નીચે લટકાવેલી એલ્યુમિનિયમની ફોઇલ ત્યાં વીજભાર જે છે એ ગતિ કરશે, એટલે વીજભાર ત્યાં સુધી પહોંચે છે. અને આ બધી ક્રિયા થવાને કારણે શું થશે કે આ જે પેપર ક્લિપ જે છે એ પેપર ક્લિપ એકબીજાથી દૂર ખસે છે. એક આમ ખસે અને બીજી આ પ્રકારે ખસે. કેમ એવું? એનું કારણ એવું છે કે આ પેપર ક્લિપ જે છે, આ પેપર ક્લિપ તે ત્યાંથી તે આ રીતે દૂરની દિશામાં ખસે છે, જ્યારે આ પેપર ક્લિપ જે છે તેને આ પ્રકારે દૂર ખસશે. એનું કારણ શું કે બંનેમાં સમાન પ્રકારનો વીજભાર દાખલ થયો, અને સમાન પ્રકારનો વીજભાર દાખલ થયો હોવાને કારણે બંને સમાન પ્રકારની વીજભારિત થઈ.
ને આપણે હમણાં જ ભણી ગયા એ મુજબ કે જો સમાન વીજભાર ધારણ કરતી હોય તો તેના કારણે શું થશે કે તેના કારણે તેમાં સમાન વીજભાર ધારણ કરતી હોવાને કારણે બંને પેપર ક્લિપ એકબીજાથી દૂર ખસે છે, અર્થાત બંને વચ્ચે અપાકર્ષણની ક્રિયા થાય છે. આમ આના પરથી એવું કહી શકીએ કે વીજભાર જે છે એ વીજભારનું વહન થયું એવું કહી શકીએ. અને આવી રીતે કોઈ પદાર્થ વીજભારિત છે કે નહીં, અર્થાત વીજભારિત કરી શકાય કે નહીં તે પણ જાણી શકાય છે. અને આ પ્રકારની પદ્ધતિ જે છે એને એક સાદું ઇલેક્ટ્રોસ્કોપ કહેવાય. એટલે આ જે પદ્ધતિ આપણે જે સાધન તૈયાર કર્યું તે સાધનને સાદા ઇલેક્ટ્રોસ્કોપ તરીકે ઓળખવામાં આવે છે. અને આવી રીતે કોઈ પદાર્થ વીજભારિત છે કે નહીં તેને ચેક કરવામાં આપણને સરળતા રહે છે. એ ઉપરાંત આના પરથી આપણે એવું પણ જાણી શકીએ કે કોઈ પદાર્થ વીજભારિત છે કે નહીં તે પણ જાણી શકાય છે. આમ આ પ્રકારે સમજી શકાય. પણ જો રિફિલને ત્યાંથી દૂર કરવામાં આવે, અર્થાત કે જે વીજભારિત કરેલી રિફિલ હવે ત્યાંથી દૂર કરી દઈએ તો શું થાય કે દૂર કર્યા બાદ ત્યાં વીજભાર જે ગતિ કરતો તો એ શું થાય, દૂર થઈ જાય. એટલે વીજભારિત બધો તો વીજભાર દૂર થઈ ગયો. હવે શું થશે તો હવે અવલોકન કરતાં આપણને એવું જોવા મળશે કે જે એલ્યુમિનિયમ ફોઇલ અહીં આકૃતિમાં દર્શાવી હતી એમ એલ્યુમિનિયમ ફોઇલ જે છે જે દૂર ખસી ગઈ હતી, અર્થાત બંને વચ્ચે જે અપાકર્ષણ થયેલું એ અપાકર્ષણ શું થશે, દૂર થઈ જાય. જેના કારણે બંને જે એલ્યુમિનિયમ ફોઇલ જે છે એ એકબીજાની નજીક આવી જાય છે, અર્થાત જે મૂળ સ્થિતિમાં જે હતી એમને આવી જશે. ને હવે નહીં અપાકર્ષણ થાય, નહીં આકર્ષણની ક્રિયા થાય, મૂળ સ્થિતિમાં જે છે આવી જાય છે. આમ થવાનું કારણ શું કહી શકીએ કે આમ થવાનું કારણ છે તેમાં વીજભાર જે છે દૂર થઈ ગયું એવું આપણે કહી શકીએ છીએ. આમ આવી રીતે અર્થાત કે વીજભારિત દૂર ના થાય તો શું કરશું કે એ કિસ્સા દરમિયાન આપણે આપણા હાથની મદદથી એ જે અહીં આ ભાગ જે છે કઈ રીતનો આ ભાગ જે છે હાથની મદદથી ત્યાં આપણે તેને સ્પર્શ કરીશું. તો સ્પર્શ કરવાથી શું થશે કે સ્પર્શ કરવાથી મુખ્ય ક્રિયામાં એવી થશે કે જે વીજભાર જે છે એ એલ્યુમિનિયમ ફોઇલમાં જે દાખલ થયો હતો એ આપણા શરીરમાં દાખલ થઈ જાય છે. અર્થાત કે વીજભાર ત્યાંથી શું થઈ ગયો, દૂર થઈ ગયો. સાદી ભાષામાં ટૂંકમાં સમજવા માટે એમ જ કહી શકીએ કે વીજભાર જે છે ત્યાંથી દૂર થઈ જાય છે. અને જેને સાદી ભાષામાં અર્થિંગની ક્રિયા કહેવામાં આવે, જે આપણે અર્થિંગ કરતા હોઈએ છીએ ઘરે ઇલેક્ટ્રિસિટીની સિસ્ટમની અંદર, એ પ્રકારનું અર્થિંગ કહેવાય. શું કે વીજભારિત પદાર્થની પૃથ્વીમાં વીજભારના વહનની ક્રિયાને અર્થિંગ તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યાખ્યા છે અર્થિંગની. શું વ્યાખ્યા, ફરી વાર કહી દઉં કે વીજભારિત પદાર્થથી પૃથ્વીમાં વીજભારના વહનની ક્રિયાને અર્થિંગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એ ક્રિયા જે થયેલી એ ક્રિયામાં શું થયું, એ ક્રિયા મુખ્યત્વે એમ જ થયું કે પેપર ક્લિપમાં જે વીજભાર હતો એ આપણા શરીરમાં દાખલ થઈ જાય છે. એટલે આવી રીતે જે છે આપણે વીજભાર જે છે એને શું એકબીજા વીજભારને દૂર કરી શકીએ છીએ. નેક્સ્ટ ટોપિક છે વીજળીની વાર્તા. એટલે મુખ્ય વીજળી શું છે તેના વિશે ચર્ચા, પરંતુ એ આપણે જે છે એ નેક્સ્ટ વિડીયોની અંદર જે છે આપણે ભણીશું. તો મુખ્ય વસ્તુ આજે આપણે શું ભણ્યા, તો આજે આપણે વીજભાર ઉત્પન્ન કેમ થયું, અર્થાત વીજભારના પ્રકાર વિશે ચર્ચા કરી, ધન અને ઋણ વીજભાર વિશે ચર્ચા કરી. ત્યારબાદ વીજભારનું વહન વિશે ચર્ચા કરી કે વીજભારના વહનના કારણે વિદ્યુતનું સર્જન થઈ શકે છે, એના વિશે ચર્ચા કરી. બાકી જે છે વીજળી વિશે, તો વીજળી વિશે આપણે નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરીશું. થેન્ક યુ.